એક મોટું બધું જંગલ હતું. એ જંગલમાં એક સિંહ રહેતો હતો. ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ તો ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસીને નિરાતે ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને જોઈ અને તેના શરીર પર પેલો ઉંદર તો દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો. ઉંદર સિંહની કેશવાળી પકડીને ઝૂલા ખાતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ ગઈ અને સિંહની ઊંઘ ઉડી ગઈ. તેણે હાક છીંક ખાતા ખાતા એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી. ઉંદર તો ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો, સિંહ દાદા, તમે તો જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી અને મને છોડી દ્યો ને. જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ. સિંહ તો એ સાંભળીને ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, એ ઉંદર, તું કેટલું નાનકડું જીવ છો. જેવો તું છો નાનકડો, એવો તું મને શું મદદ કરવાનો? ઉંદરે હાથ જોડીને ફરી વિનંતી કરી, અરે સિંહ દાદા, એક વખત મને જીવતદાન તો આપો. તમારો ઉપકાર હું જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતા તો ઉંદરભાઈની આંખોમાં આંસુ આવી ગયા. નાનકડા ઉંદરને જોઈ અને સિંહને દયા આવી ગઈ. તેણે ઉંદરને જવા દીધો. આમ ને આમ પછી છે થોડાક દિવસો ગયા અને સિંહને પકડવા માટે શિકારીઓ જંગલમાં આવ્યા. શિકારીઓએ તો સિંહને પકડવા માટે એક સરસ મજાની ઝાડ પાથરી ઝાડ ઉપર સૂકા પાંદડા ઢાંકી દીધા. જેવો સિંહ જંગલમાં ફરતો ત્યાંથી ચાલવા લાગ્યો, એવો જ એ ઝાડમાં ફસાઈ ગયો. શિકારીઓ તો એને ઝાડમાં બરોબર બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તો સિંહને લઈ જવા માટે આ બધા શિકારીઓ એક મોટું બધું પિંજરું લેવા ગયા. સિંહે ઝાડમાંથી છૂટવા ઘણા બધા ફાંફા માર્યા, પણ કાંઈ વળ્યું નહીં. સિંહ તો છે એ દર્દના માર્યા, પીડાના માર્યા છે એ ગર્જના કરવા માંડ્યો. નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો અને તરત જ સિંહ પાસે દોડી આવ્યો. અને આવીને જુએ તો સિંહ દાદા તો એક ઝાડ ઉપર ઝાડમાં બંધાયેલા હતા. ઉંદર બોલ્યો, અરે સિંહ દાદા, ધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે એ પહેલાં જ હું આ ઝાડ કાપી નાખીશ. તમને આ બંધનમાંથી છોડાવી દઈશ. એમ કહી ઉંદર ઝાડ પર સટાસટ ચડી ગયો. પોતાના તીણા દાંતથી તો કટકટ કરી અને ઝાડ કાપવા માંડ્યો. જોતામાં તો આખી ઝાડ કોતરી કાઢી. ઝાડ કપાતા સિંહ બફાંગ કરતો છે એ જમીન ઉપર પડ્યો અને છુટકારાનો દમ લેતા તે તો બોલો, મિત્ર, તારો ખૂબ ખૂબ આભાર. મેં મારી ખોટી મોટાઈમાં ફૂલાઈને તને નાનો માનીને તારી પરવા ન કરી હતી, પણ અત્યારે ખરે ટાણે તું જ મને કામ આવ્યો છે. સિંહની વાત સાંભળી અને ઉંદરને પણ સંતોષ થયો કે ભલે હું પોતે નાનો રહ્યો, પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો બરોબર વાળી શક્યો હો.